નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આદ્ય સ્થાન અને ગાદી સ્થાન એવા બોચાસણ મંદિરમાં આજે 119માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉમટી પડ્યા હતા. આજથી 118 વર્ષ પૂર્વે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા સ્થાપિત અક્ષર પુરુષોત્તમ મહારાજના પ્રથમ મંદિર બોચાસણ ખાતે આજે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. 119માં પાટોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજમાન શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવને અત્યંત સુંદર અને કલાત્મક ઘરેણા તેમજ આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ રૂડા અવસરે ભગવાનને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ પર હરિભક્તો દ્વારા ભાવપૂર્વક જળાભિષેક કરવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે ખાસ મહાપૂજા અને સત્સંગ સભાનું પણ આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત સંતોએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. દેશ વિદેશથી આવેલા હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બીએપીએસ સંસ્થાનું આ ગાદી સ્થાન એવું બોચાસણ ભગવાન સ્વામિનારાયણના કમરો દ્વારા ખૂબ પવિત્ર થયેલું સ્થાન છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળીને આણંદ આવ્યા અને આણંદમાં બોચાસણ મંદિર કરવા માટેનો ખરડો કર્યો. 40,000 રૂપિયાનો ખરડો થયો. ત્યાર પછી આ બોચાસણ પહેલું મંદિર એ બોચાસણ શાસ્ત્રી મહારાજે કર્યું. પછી ઉત્તર બધા મંદિરો થયા. તો અહીંયા બ્રહ્મસ્વર શાસ્ત્રી મહારાજ, બ્રહ્મસ્વર યોગીજી મહારાજ, બ્રહ્મસ્વર પ્રમુખ સાંઈ મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વર મહંત સાંઈ મહારાજ વર્ષો સુધી અહીંયા અનેક એમના ઉત્સવો કર્યા છે, સમયા કર્યા છે અને આ બોચાસણ મંદિરને ખૂબ જ દૈવત સત્વ આપેલું છે. એવું આ પ્રસાદનું સ્થાન છે. આજે ખૂબ જ સુંદર સવારમાં પણ મંગળ આરતી, ત્યાર પછીથી ઠાકોરજીનો અભિષેક થયો. અભિષેક પછીથી મહાપૂજા પણ સારા થઈ અને મહાપૂજા પછીથી હમણાં શણગાર આરતી અન્નકૂટ પણ ઠાકોરજી ધરાવવામાં આવ્યો છે. અને આજે આ સભાની શરૂઆત થઈ. આજે અહીં હરિભક્તો પણ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત થયા છે. બધા પણ મહાપ્રસાદ પણ લેશે. એવું આ પ્રસાદી બોચાસણનું ગામ પણ મૂળ વાત મુદ્દાની એ છે કે બોચાસણ મંદિરની શરૂઆત થઈ આજે વિશ્વની અંદર આફ્રિકા, લંડન, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા દેશની અંદર, વિશ્વની અંદર અનેક મંદિરો એ થયા છે, પણ મૂળમાં આ બોચાસણની શરૂઆત થયેલી એનું ખૂબ આ મહત્વ છે. એવું આ પ્રસાદીનું બોચાસણનું ધામ, એના જેટલા દર્શન કરીએ, એના આશીર્વાદ લઈએ એટલા ઓછા. જય સ્વામિનારાયણ. આજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, જે અત્યારે બીએપીએસ સંસ્થા નામે જે જાણીતી છે સમગ્ર વિશ્વની અંદર, એનું આ પ્રથમ મંદિર શાસ્ત્રીજી મહારાજે 1919માં 119 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા થયેલી એ બીએપીએસનું આ સર્વપ્રથમ મંદિર, જેનો આજે 119મો પાટોત્સવ હતો. આ સંસ્થાને અત્યારે 119 વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા મંદિરો, સંતો, હરિભક્તો ખૂબ જ સંપૂર્ણ રીતે વિકાસને પામી છે આ સંસ્થા. આજે એનો પાટોત્સવ હતો. ખૂબ શાસ્ત્રોક્ત વિધિ રીતે એની સવારે 7:30થી એની પૂજન વિધિ શરૂ થઈ. બધા હરિભક્તોએ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ લીધો. ચરોતરના તમામ મંદિરોમાંથી સંતો પણ વધાર્યા હતા અને દર્શનનો, પ્રસાદનો સર્વે લાભ લીધો અને સર્વે ધન્ય થયા. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.